2024-25 ચોખ્ખા નફાની ફાળવણી મંડળીના પેટા નિયમ મુજબ નીચે કરવામાં આવી છે. નફાની સૂચિત ફાળવણી પે નિયમ 45 અ મુજબ 25% રિઝર્વ ફંડ 44,614, કલમ 67 અ મુજબ 15% ડૂબતા લેણા રિઝર્વ 26,768, 46 બ 3 મુજબ 10% બિલ્ડિંગ ફંડ 17,845. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે માતંગી શરાબની મંડળી છેલ્લા ઘણા વર્ષથી સારું એવું કાર્ય કરી રહી છે. મંડળીના પ્રમુખ જીતુભાઈ અને પ્રવીણભાઈ અત્રે ઉપસ્થિત છે અને મંડળીમાં આજે સામાન્ય સભાનો દિવસ છે. તો જીતુભાઈ, મંડળીમાં જે અત્યારે જે સભા દરમિયાન જે મુદ્દા ચર્ચાણા, તો શું ક્યાં ક્યાં મુદ્દાની ચર્ચા થઈ તેના વિશે કહેશું. આજે શ્રી માતંગી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની 13મી વાર્ષિક સાધારણ સભા હતી. તેમાં આજે ખૂબ જ મોટા પ્રમાણમાં સભાસદોની હાજરી હતી અને માતંગી સોસાયટી 13 વર્ષની અંદર આ 6 વખત એટલે કે 6 વાર સભાસદોને ગિફ્ટ આપી અને સતત સભાસદોના હિતનું કેમ જાળવણી કરવી એ માટે હું જીતેન્દ્રભાઈ ભટ્ટ, શ્રી પ્રવીણભાઈ પંડ્યા, પંકજભાઈ દવે અને અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર છે કે આ બાબત વિચારણામાં જ હોય છે. તો અત્યારે જે મિટિંગ છે એમાં કયા મુદ્દાની ચર્ચા થઈ? મુદ્દામાં તો આજે નફાની ફાળવણી હતી. પછી જે નિયમ પ્રમાણે નફો કેવી રીતે ક્યાં એટલી છે ફાળવો હોય એ છે. વાર્ષિક હિસાબો છે એને બહાલી આપવાની હોય તો વાર્ષિક હિસાબોને બહાલી આપી અને એ ઉપરાંત જે વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ, સભાસદના બાળકો ધોરણ 10 અને ધોરણ 12માં 1 થી 3 આવેલા હોય એમને પારિતોષિક વિતરણ કર્યું. એટલે 9 ઇનામો આ રીતે અમે આપીએ છીએ. 12મા ધોરણ છે એમાં સાયન્સ ફેકલ્ટીમાં 3 અને સામાન્ય પ્રવાહમાં 3 અને 10મા ધોરણની અંદર 3, 1, 2 ને 3 એવી રીતે કુલ 9 પારિતોષિકો અમે બાળકોને આપીએ છીએ અને સભાસદના બાળકો ભણીને આગળ વધે એ પ્રમાણેનો અમારો પ્રયત્ન હોય છે. બીજું કે કોઈ એવી ચર્ચા થયા પછી પ્રમુખ સ્થાનેથી કોઈ નિર્ણય લેવાયા હોય કે એના વિશે કોઈ ચર્ચા થઈ હોય? હા, આજે પ્રમુખ સ્થાનેથીમાં એક વસ્તુ એવી હતી કે અમારા સોસાયટીના મંત્રીશ્રી એમના દીકરી MBBS પાસ થયા, મનાલીબેન પંકજભાઈ દવે, કે MBBS થઈ અને ડૉક્ટરની પદવી એમને મેળવી. તો આજે સ્પેશિયલી અમે એમનું સન્માન કર્યું. એમને ખ્યાલ પણ નહોતો, પણ અમને એમ થયું કે ભાઈ આજે આવડી મોટી સિદ્ધિ એમને પ્રાપ્ત કરી છે તો આ વસ્તુ છે એ સન્માનને પાત્ર છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજે માતંગી કોઓપરેટિવ શરાબની મંડળી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. એમાં ફર્સ્ટ નંબર 10મા ધોરણમાં જે બેબી ફર્સ્ટ નંબર આવી છે એમને સન્માનિત કરવામાં આવી. તો તારું નામ જણાવજે. મારું નામ પંડ્યા બંશ્રી ઉમેશભાઈ છે. ને 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યા છે બેટા? મારે 10મા ધોરણમાં 87.50% આવ્યા છે. સારા કહેવાય, ઘણું સારું રિઝલ્ટ છે. બીજું કે હવે તારે ભણીને કેટલું આગળ વધવું છે? મારે ઠેઠ લગીને ભણ્યા જ રાખવું છે. મારે મારા પપ્પાનું નામ આગળ જતા રોશન કરવું છે. તેના માટે મારા પપ્પાએ ઘણી મહેનત કરી છે, ખૂબ કમાયા છે અને મને આગળ વધારવા માટે તેને સખત મહેનત કરી છે અને હું તેમનું સપનું સાકાર પણ કરીશ અને ખૂબ આગળ ભણીશ. તો
આજે મંડળીએ જે તમને સન્માનિત કર્યા છે તો મંડળી વિશે શું કહેશો તમે? આજે મને મંડળીએ સન્માનિત કરી છે એના માટે હું સખત પ્રયત્ન કરીશ અને દર વર્ષે મને સન્માનિત કરવામાં આવે એવી જ હું મહેનત કર્યા રાખીશ. ખૂબ સરસ. તો આ હતી બંશ્રી, આ એના સ્વપ્નો અને એને જે સપોર્ટ કરનાર છે એના વિશે, એના પપ્પા વિશે એને ઘણું બધું ટૂંકમાં કહી દીધું છે, પણ સમજદાર જે છે એને તો બસ આટલા શબ્દો કાફી. અને ખરેખર આ દીકરીને ખૂબ મહેનત કરવી છે, તો આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપશું, ખૂબ આશીર્વાદ. આગળ વધો અને તમારા જે ગોલ છે જિંદગીના એ પૂરા કરો. આભાર.